નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો. આજે તારીખ 14મી માર્ચ 2025 મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો સુનિતા વિલિયમ્સ અંગે ખરાબ સમાચાર સામે આવ્યા છે. ત્યારે આગળ વાત થશે સુરતમાં 2 કરોડ છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. આગળ વાત થશે ડાકોરના ઠાકોરનું મંદિર ઝગમગી હોતું હતું રોશનીથી. ત્યારે વાત થશે હોળીના દિવસે આ લોકોને મળશે સારા સમાચાર. ત્યારે વાત થશે થલતેજ મેટ્રો પાસે હિટ એન્ડ રનમાં એક વ્યક્તિનું મોત થયું છે. આગળ વાત થશે માતાએ સંતાનને કિડની આપીને નવું જીવન બક્ષ્યું છે. ત્યારે વાત થશે લૂ લાગે તો આ કામ સૌથી પહેલા કરો. આગળ વાત થશે ગુજરાતમાં આરટીઈના ફોર્મ ભરવાની મુદતમાં 10 દિવસ લંબાવવામાં આવી છે. ત્યારે વાત થશે આ વર્ષે અમદાવાદીઓ ટામેટાથી હોળી રમશે. ત્યારે વાત થશે ચોટીલા ઉત્સવ 2025નો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે. આગળ વાત થશે અમરેલીમાં ગઈકાલે આવ્યો હતો ભૂકંપ. ત્યારે વાત થશે હવે સીધા 14 એપ્રિલે લગ્નનું મુહૂર્ત આવશે. ત્યારે વાત થશે 50,000 રૂપિયા પ્રતિ કિલોના ગોલ્ડન ઘૂઘરા જોવા માટે લોકોની ભીડ ઉમટી પડી છે. ત્યારે વાત થશે યુવરાજસિંહ જાડેજાએ મોટો આરોપ લગાવ્યો છે. આગળ વાત થશે આઈપીએસે પોતાના ઘરે લગ્ન પ્રસંગમાં પોલીસ કર્મીઓ પાસે સેવા અને ચાકરી કરાવી હતી. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. દક્ષિણ ગુજરાતના એક આઈપીએસના ઘરે લગ્ન પ્રસંગમાં પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ પાસે સેવા ચાકરી કરાવી હતી. લગ્ન પ્રસંગ દરમિયાન કેટલાક પોલીસ કર્મીઓ જાનૈયાઓની જેમ આવ ભગતમાં લાગી ગયા હતા. પરંતુ બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના જેવી પરિસ્થિતિ અન્ય પોલીસ કર્મીઓની પણ થઈ હતી. જોકે હાલમાં લગ્ન પ્રસંગ પૂર્ણ થતા પોલીસ કર્મીઓ હસતા રહો સેવા કરતા રહોની લાગણી અનુભવી રહ્યા છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુવરાજસિંહ જાડેજાએ મોટો આરોપ લગાવ્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું છે કે જીએસઆરટીસીમાં નોકરી અપાવવાના નામે ઠગાઈ થઈ રહી છે. તેમણે પૈસા લઈને બોગસ એપોઇન્ટમેન્ટ આપ્યાનો દાવો કર્યો છે. તેમણે નિલેશ મકવાણા અને આશિષ ક્રિશ્ચિયન નામના વ્યક્તિ પૈસા લીધા હોવાના પુરાવા આપ્યા છે. લેબાગુ તત્વો દ્વારા ઉમેદવારોને મોકલાયા છે. આ બાબતે પોલીસ અને સીએમ સુધી જાણ કરાઈ છે પણ હજુ સુધી કોઈ ફરિયાદ કરાઈ નથી. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 50,000 રૂપિયા પ્રતિ કિલોના ગોલ્ડન ઘૂઘરા જોવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી. હોળી પર મીઠાના ભાવ આસમાને પહોંચી ગયા હતા. આ વખતે ગોંડાની એક પ્રતિષ્ઠિત મીઠાઈની દુકાનમાં ઘૂઘરા 50,000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. આ સાંભળીને લોકો ચોંકી ગયા અને તેને જોવા માટે દુકાન ઉપર લોકોની ભીડ જોવા મળી. તે 24 કેરેટના સોનાથી શણગારેલી છે. સદીઓથી ભારતીય ભોજનમાં સોનાનો ઉપયોગ કરાય છે. ખાસ કરીને રાજવી પરિવારો અને શ્રીમંત વર્ગોમાં તેને ખાસ મહત્વ આપવામાં આવતું હતું. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે સીધા 14 એપ્રિલે લગ્નનું મુહૂર્ત. હવે કમોરતા ચાલુ થઈ ગયા છે. તેથી હવે સીધા 14 એપ્રિલે લગ્નનું મુહૂર્ત આવશે. એપ્રિલમાં 16, 17, 18, 19, 20, 21, 25, 29 અને 30 તારીખે લગ્ન થઈ શકે છે. પછી મે મહિનામાં લગ્ન માટે 15 શુભ મુહૂર્ત છે. જેમાં 1, 5, 6, 8, 10, 14, 15, 16, 17, 18, 22, 23, 24, 27, 28 તારીખે લગ્ન થઈ શકે છે. જૂન મહિનામાં લગ્ન માટે ફક્ત 5 શુભ મુહૂર્તો છે જેની તારીખ આ મુજબ છે. જેમાં 2, 4, 5, 7 અને 8 જૂનના રોજ શુભ મુહૂર્ત છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરેલીમાં આવ્યો છે જોરદાર ભૂકંપ. મળતી માહિતી અનુસાર અમરેલીમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ ઉપર તેની તીવ્રતા 3.2ની માપવામાં આવી છે. આ ભૂકંપ ગઈકાલે સવારે 10 વાગે અને 12 મિનિટે આવ્યો હતો. તેનું કેન્દ્ર બિંદુ અમરેલીથી 44 કિલોમીટર દૂર નોંધાયું છે. દરમિયાન લોકો ગભરાઈને ઘરની બહાર પણ દોડી આવ્યા હતા. રાહતની વાત તો એ છે કે આ ભૂકંપને લઈને કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચોટીલા ઉત્સવ 2025નો ભવ્ય શુભારંભ. ગુજરાતની પરંપરાગત લોક સંસ્કૃતિ અને કલા વારસાને પ્રોત્સાહન મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ચોટીલા સહિત ગુજરાતના સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ દ્વારકા, સોમનાથ, ડાકોર, અંબાજી, શામળાજી, રાણકી વાવ સહિતના 11 ધાર્મિક સ્થળોએ દર 2 દિવસીય ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. આ ઉત્સવના પ્રથમ દિવસે રાજેન્દ્રભાઈ રાવલ અમદાવાદ દ્વારા કેરવાના વેશની અનોખી પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ વર્ષે અમદાવાદીઓ ટામેટાથી હોળી રમશે. હોળી અને ધૂળેટી એક અલગ અંદાજમાં ઉજવવામાં આવે છે. રંગોના પર્વની ઉજવણી હવે ગણતરીના કલાકોમાં શરૂ થઈ ગઈ હતી, ત્યારે યુવા હૈયાઓ આ વર્ષે ધૂળેટીના પર્વની જરા હટકે ઉજવણી કરી રહ્યા છે. અમદાવાદમાં રેઇન ડાન્સ, પૂલ પાર્ટી જેવું આયોજન કરવામાં આવ્યા છે. સ્પેનના લાલ ટામેટાના ફેસ્ટિવલની માફક ટામેટાથી હોળી રમવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આરટીના ફોર્મ ભરવાની મુદત 10 દિવસ લંબાવાઈ છે. આરટી હેઠળ ફોર્મ ભરવા માટે 10 દિવસની મુદત વધારવામાં આવી છે. આર્થિક અને સામાજિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ સારી શાળામાં શિક્ષણ મળી રહે તે માટે આરટી ગુજરાત પ્રવેશ 2025-26 અંતર્ગત ફોર્મ ભરવાની તારીખની જાહેરાત કરવામાં આવી છે. આ માટે નર્સરીથી પહેલા ધોરણ સુધી વિદ્યાર્થીઓને પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવા માટે વેબસાઇટ rt.org gujarat.do.com મુલાકાત લેવાની રહેશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લૂ લાગે તો આ કામ સૌથી પહેલાં કરો. જેને લૂ લાગી હોય તેને સૌથી પહેલાં તેના પર ભીના કપડાં લગાવો અને તેના માથા પર પાણી રેડો. શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે ORS દ્રાવણ અથવા તો લીંબુ પાણી પીવડાવો. આ વ્યક્તિને તાત્કાલિક નજીકના હોસ્પિટલ કે ક્લિનિક લઈ જવા. શરીરનું તાપમાન વધે ત્યારે ખૂબ માથું દુખે, નબળાઈ હોય, ઉલટી થવી કે બેભાન થઈ જાય તો એમ્બ્યુલન્સ બોલાવીને તેની સારવાર અપાવો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માતાએ સંતાનને કિડની આપીને નવજીવન બક્સ્યું છે. ઝાલોર અને ગોધરામાંથી આવેલા 2 યુવાન દર્દીઓને તેમની માતાએ કિડની દાન કરીને જીવન દાન આપ્યું છે. બંને યુવાઓની વડોદરા શહેરની ખાનગી હોસ્પિટલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરાઈ હતી. હવે બંને યુવાનો સામાન્ય જીવન જીવવા માટે સક્ષમ બન્યા છે. ડોક્ટર્સના જણાવ્યા મુજબ કિડનીના રોગ અંગે જાગૃતિ અને સમયસર તપાસ અત્યંત આવશ્યક છે. સમયસર નિદાન થતાં રોગનો સફળતાપૂર્વક ઉપચાર શક્ય બનતો હોય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો થલતેજ મેટ્રો પાસે હિટ એન્ડ રનમાં એક વ્યક્તિનું મોત થયું છે. રાજ્યમાં હિટ એન્ડ રનની ઘટનાઓ ચાલુ થઈ રહી છે. અમદાવાદના થલતેજ બ્રિજ પાસે હિટ એન્ડ રનમાં મુસાફર રિક્ષામાંથી નીચે ઉતર્યો ત્યારે ટ્રક ચાલકે ફૂલ સ્પીડમાં આવીને મુસાફરને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે મોત થયું છે. પોલીસે હાલમાં ફરાર ટ્રક ચાલકને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. તો મૃતકના મૃતદેહને પીએમ માટે મોકલી દેવામાં આવ્યો છે. પીએમ થયા બાદ મૃતદેહને પરિવારને સોંપવામાં આવશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હોળીના દિવસે આ લોકો માટે સરસ સમાચાર સામે આવ્યા હતા. હોળીના દિવસે એનડીએ સરકાર કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને સારા સમાચાર આપી શકે છે. કેબિનેટ બેઠક યોજાઈ જેમાં ડીએ એટલે કે મોંઘવારી ભથ્થો અને ડીઆર એટલે કે મોંઘવારી રાહત અંગે જાહેરાત થઈ હતી. જોકે આવું થશે તો 1.2 કરોડ લોકોને ફાયદો પણ થઈ શકે છે. નોંધનીય છે કે કેન્દ્રએ ગયા વર્ષે જુલાઈમાં ડીએ 50%થી વધારીને 53% કર્યું હતું અને આ વખતે તેમાં 2% વધારો થવાની પણ શક્યતા રહેલી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઠાકોરનું મંદિર ઝળહળી ઉઠ્યું છે. હોળી અને ફાગણી પૂનમને લઈને યાત્રાધામ ડાકોરમાં ભારે ઉત્સવ અને ઉમંગ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં પદયાત્રીઓ ડાકોરના માર્ગો પર જોવા મળ્યા હતા. શ્રદ્ધાળુઓ સરળતાથી રાજાધિરાજના દર્શન કરી શકે તે માટે તમામ તૈયારીઓ મંદિર કમિટી દ્વારા કરી દેવામાં આવી હતી. ભવ્ય ઉત્સવને લઈને મંદિર સજ્જ બન્યું હતું. રણછોડરાયજી મંદિર પરિસરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં 2 કરોડની છેતરપિંડી થઈ છે. સુરત જિલ્લાના ઓલપાડના ખેડૂતને જમીન ઉપર ફાઇનાન્સ આપવાનું જણાવીને ફરિયાદીએ 2 કરોડ નહીં આપીને છેતરપિંડી કરાઈ હતી. જે બાદ સુરત ઇકોસેલ પોલીસ આરોપી દિલીપસિંહ વખતસંઘવાળાને ઝડપી પાડ્યો છે. આ બનાવમાં ફરિયાદીને પોતાની જમીન ઉપર ફાઇનાન્સની જરૂર હતી ત્યારે ફરિયાદીનો સંપર્ક આરોપી સાથે થયો હતો, જેમાં આરોપીએ ફરિયાદીને જમીન ઉપર 2 કરોડ રૂપિયા આપવાનું જણાવ્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુનિતા વિલિયમ્સ અંગે ખરાબ સમાચાર સામે આવ્યા છે. અવકાશી યાત્રી સુનિતા વિલિયમ્સ અને બચ વિલ્મોરની વાપસી નહીં થાય. તેમને મિશન ક્રૂ 10 નાસા દ્વારા લેવા જવાનું હતું પરંતુ તે મુલતવી રખાયો છે. આ મિશન 12 માર્ચે સ્પેસ એક્સના રોકેટ ફાલ્કન 9 સાથે લોન્ચ થવાનું હતું. વાત તો એ છે કે રોકેટના ગ્રાઉન્ડ સપોર્ટ ક્લેમ્પમાં આર્મમાં હાઇડ્રોલિક સિસ્ટમમાં નિષ્ફળતા મળી હતી જેને કારણે મિશન મુલતવી રહ્યું છે. બચ વિલ્મોર અને સુનિતા છેલ્લા 9 મહિનાથી સ્પેસ સ્ટેશનમાં અટવાયેલા છે.
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રેન હાઈજેક મુદ્દે વિવિધ દાવાઓ કરવામાં આવી રહ્યા છે. પાકિસ્તાનના બલુચિસ્તાનમાં જાફર એક્સપ્રેસ ટ્રેન હાઈજેક અંગે સસ્પેન્સ જોવા મળી રહ્યું છે. પાકિસ્તાની સેનાનું કહેવું છે કે બચાવ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે બીજી તરફ બલુચ લિબરેશન આર્મી તરફથી તાજેતરમાં નિવેદન આવ્યું છે 154 થી વધુ લોકો હજુ પણ તેમના બંધક છે. હવે મિત્રો, કોણ સાચું કોણ ખોટું હવે આવનારા દિવસોમાં જોવું રહ્યું. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.